પહેલાં તો આપ સૌને મારા જય રણછોડ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। મારું નામ છે પરેશ ને આજે હું તમને દર્શન કરાવવાનો છું ડાકોરના ઠાકોરના ને આપણે જાણીશું ડાકોરનો ઇતિહાસ। તો ચાલો શરૂ કરીએ આજની યાત્રા। તો મિત્રો, દ્વાપર યુગમાં ડાકોર એક ખાખર્યું વન હતું। અહીં ડંક મુનિનું આશ્રમ હતું। તેમને તપ કરી ભગવાન શિવને અહીં પ્રસન્ન કર્યા હતા અને શિવજીએ આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવશે। મધ્યકાળમાં પોતાની ભક્તિથી ભક્ત બોડાણા શ્રી કૃષ્ણને અહીં લાયા। તેમની ભક્તિ એટલી ગાઢ હતી કે ભગવાન રણછોડરાયને અહીં આવવું પડ્યું। તેમની બુલંદ ભક્તિભાવથી ડાકોરને આજે પ્રખ્યાત તીર્થ બનાવ્યું। આજે લાખો ભક્તો જય રણછોડ માખણચોર બોલી ડાકોરના દર્શને આવે છે। તો ચાલો મિત્રો, બીજી જાણકારી હું તમને આગળ ચાલુ વિડીયોમાં આપીશ। તો બન્યા રહો મારી વિડીયોમાં એન્ડ સુધી। અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અહીંથી શરૂ થાય છે ડાકોર મંદિર તરફ જવાનો રસ્તો। મંદિર અહીંયાથી 700 મીટર દૂર છે। મિત્રો, ડાકોર આવેલું છે ઠાસરા તાલુકામાં, જે અમદાવાદથી 82 કિલોમીટર અને નડિયાદથી 35 કિલોમીટરના અંતર પર આવેલું છે। અને મિત્રો, અહીંયા તમને બધી જ સુવિધાઓ પણ મળી રહેવાની છે, જેમ કે કાર પાર્કિંગ, તમારા રહેવા માટેની રૂમો પણ ભાડે અહીંયાથી મળી જવાની છે। જો મિત્રો તમે રૂમ રાખો છો તો નોન એસીનું ભાડું 250 રૂપિયા અને એસીવાળી રૂમનું ભાડું 500 રૂપિયા છે। તો મિત્રો, હવે આપણે આવી ગયા છે ડાકોર મંદિરના દરબાર નજીક। તમે જોઈ શકો છો ડાકોર મંદિર, અને હું તમને અંદર મંદિરના પણ દર્શન કરાવીશ અને લાઈવ રણછોડરાયના દર્શન તમને કરાવીશ। અંદર તમને વિડીયો ઉતારવાની મનાઈ છે અને અમને પણ। બાપાલાલ મગનલાલ ગોટાવાળા, અહીંયાથી મિત્રો તમને ગોટાનો લોટ પણ મળી જવાનો છે અને પ્રસાદી પણ। જ્યારે આવો ત્યારે અહીંયાથી પ્રસાદી લેજો મિત્રો। આ દુકાનના ગોટા અને પ્રસાદી બહુ વખણાય છે। મિત્રો, આ રીંગો તમે જોઈ રહ્યા છે, ત્યાં રહીને આપણે જવાનું છે ડાકોર મંદિરમાં રણછોડરાયના। આજે મિત્રો હું આડા દિવસે આવ્યો છું વિડીયો ઉતારવા માટે, તો તમને ભીડ જોવા નથી મળતી, તે છતાં પણ અહીંયા ભીડ તમે જોઈ શકો છો। દરરોજનું 3 થી 4 હજાર પબ્લિક આવે અને જાય છે। અને હવે જઈ રહ્યા છે આપણે મંદિરની અંદર મિત્રો। તો અંદર જઈને અંદરનો વ્યૂ હું તમને બતાવવાનો છું। અહીંયા મંદિર બંધ થવાનો અને મંદિર ખુલવાનો ટાઈમ છે મિત્રો, જેની નોંધ તમે લઈ શકો છો। તો આ છે મિત્રો મંદિરનું ગેટ, કંઈક આ પ્રકારનો ગેટ છે, તમે જોઈ શકો છો। અત્યારે મંદિર બંધ છે, 4 વાગે ખુલશે ત્યારે હું તમને અંદર મંદિરના પણ વિડીયો બતાવવાનો છું, અંદર કેવું છે, અને લાઈવ રણછોડરાયના પણ દર્શન કરાવવાનો છું। તુલાદાન, અહીંયા તમે તુલાદાન પણ કરી શકો છો। અહીંયા તમે એક ફોટો પણ જોઈ શકો છો, જે બહુ સુંદર ફોટો છે। અહીંયા દર્શન કરવા મળી જાય છે આપણને રામેશ્વર મહાદેવનું। તો આવી છે કંઈક રામેશ્વર મહાદેવની મૂર્તિ, અને શિવલિંગ પણ તમે જોઈ શકો છો। મંદિર મિત્રો 4 વાગે ખોલવાનું હતું, એટલે આપણે આવી ગયા છીએ ગોમતી જોવા। તો તમે જોઈ શકો છો ગોમતીના દ્રશ્ય। મંદિર ખુલશે તે પછી હું તમને મંદિરના પણ દર્શન કરાવીશ। આ છે મિત્રો ગાડી, અને અહીંયા તમારા છોકરાઓનો ફોટા પણ કરાવી શકો છો। અને મિત્રો, આ છે રણછોડરાયની ચરણ ભૂમિ, અને જ્યાં રણછોડરાયજીને સંતાડવામાં આવ્યા હતા, ભક્ત બોડાણાએ સંતાડ્યા હતા, તે આ જગ્યા છે મિત્રો। ત્યાં આગળ ફોટા પાડવાની મનાઈ છે, એટલા માટે હું તમને અહીંયાથી દર્શન કરાવી રહ્યો છું। તો મિત્રો, જ્યારે તમે ડાકોર આવો ત્યારે આ જગ્યા પર આવવાનું ભૂલશો નહીં। આ છે ગોમતી તળાવ, જે 999 વીઘાની જગ્યામાં ફેલાયેલું છે। મિત્રો, આ જગ્યા પર શ્રી રણછોડરાયજી મહારાજની મૂર્તિને 11 દિવસ સુધી સંતાડી રાખવામાં આવ્યા હતા।
અહીંયા મિત્રો તમે ઘોડા પર સવાર થઈને ફોટો પણ પડાવી શકો છો. અહીંયા મિત્રો પવન એટલો બધો મજાનો ફૂંકાય છે કે આત્મા એકદમ ખુશ થઈ જાય. આ મંદિર છે મિત્રો, એની જાણકારી એના ભગત પાસે આપણેથી લઈશું. આ શેનું મંદિર છે? બોરાના ગંગા માતા અને ગોમતી માતા રણછોડજી એનું મંદિર છે. બરાબર. અને એ પાસે જે આવેલું છે ડંખનાથ મહાદેવ. કયું મંદિર? ડંખનાથ મહાદેવ. અને આ મંદિર છે એ ડંકનાથ મહાદેવનું છે મિત્રો. જ્યારે ઋષિમુનિએ તપ કરીને અહીંયા ભગવાન શંકરનાથને આવવાનું કહ્યું હતું ત્યારે અને ભગવાને વચન આપ્યા અનુસાર અહીંયા બેઠક કરી છે, જેની વિડીયો ઉતારવાની મનાઈ છે મિત્રો. હવે આપણે જવાનો રસ્તો પડે છે તે ભક્ત બોડાણાના ઘર જોવા જવાના છે મિત્રો. મિત્રો તમે ડાકોર મંદિરમાં આવો છો અને ભેટ કરવા માંગો છો તો ભેટ કરવાની અહીંયા રહેશે મંદિરની પાછળ મિત્રો. મંદિરમાં દર્શન કરીને તમે બહાર આવશો ત્યારે અહીં આગળ તમારે ભેટ કરવાની રહેશે મિત્રો. તો આવું છે મિત્રો ડાકોરનું બજાર, જ્યાંથી તમને દરેક પ્રકારની વસ્તુઓ મળી રહેવાની છે. હવે 4 વાગી ગયા છે મિત્રો અને મંદિર ખુલી ગયું છે. તો હવે આપણે જઈશું ડાકોર મંદિરના દર્શન કરવા માટે. આ મંદિરના ગેટ પર તમે દરવાજા પર કલાકૃતિ પણ જોઈ શકો છો. કેટલી અદ્ભુત કલાકૃતિ છે. અહીંયા તમે રણછોડરાયની પ્રતિમાના દર્શન પણ કરી શકો છો મિત્રો. અહીંયાથી મિત્રો તમે પ્રસાદી પણ લઈ શકશો.
દૂર પડશે એ જલેબી કહેવાય. આની શું કિંમત છે? એ 100 રૂપિયાની કિંમત આવે જલેબી 56 ભોગ. આ 56 ભોગનો પડ્યો કહેવાય, સગડી ભોગમાં ધરે છે, જે રાતે 7 વાગે ધરે છે. આ મંગળા ભોગનો લાડુ કહેવાય, સવારમાં 6 વાગે ધરે. અને આનું શું? આ બદામ પિસ્તા માવાનો લાડુ એ 100 રૂપિયાનો એક આવે. અને આ શું? આ શીરો છે 10નો પડ્યો આવે, અને આનો શું ભાવ છે? એ 5 છે 20 રૂપિયાનું પાણા. બરાબર. પેલો પ્રસાદ લઈ શકો છો. મંદિરની પાછળ જ આવેલું છે અને બહુ સરસ પ્રસાદી મળી જવાની છે, ચોખ્ખા ઘીની અહીંયા. તો પ્રસાદ અહીંયાથી ખરીદી શકો છો તમે. તો આશા રાખું છું મિત્રો તમને મારી આ વિડીયો ડાકોરની ગમી હશે. વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો અને આવી જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ છીએ